બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં દિયોદર પાભર વિભાગ ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે। 3 ઉમેદવારો વચ્ચે જામેલા જંગમાં ભરતસિંહ વાઘેલા અને પાનાભાઈ પટેલે વિજય મેળવ્યો છે। પરિણામ જાહેર થતાં જ મતગણતરી કેન્દ્ર બહાર વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જમીન વિકાસ બેંકની દિયોદર ભાભર બેઠકની ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થયું હતું। 3 ઉમેદવારો વચ્ચે થયેલા ચૂંટણી જંગમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને પાનાભાઈ પટેલે જીત મેળવી છે। પરિણામ જાહેર થતાં જ મતગણતરી કેન્દ્ર બહાર સમર્થકો અને મતદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી। વિજેતા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ભરતસિંહ વાઘેલાની જીતને લઈ તેમના સમર્થકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। બીજી તરફ પાનાભાઈ પટેલે પણ પોતાની જીત બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। ચૂંટણી પરિણામ બાદ બંને વિજેતા ઉમેદવારો પોતપોતાના વિશ્વાસ મૂકનાર મતદારોનો આભાર માન્યો હતો અને હવે આ પરિણામ બાદ દિયોદર પાભર સ્થાનિક રાજકીય સમીકરણોમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે। આપ જોઈ રહ્યા છો આ બનાસકાંઠા વાવથરાદ જિલ્લા જમીન વિકાસ બેંકની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે। આ ચૂંટણીમાં 3 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાને લડી રહ્યા હતા, ત્યારે 2 ઉમેદવારોની ભવ્ય જીત થતાં અત્યારે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જગદીશ પઢિયાર, બનાસ અપડેટ। ખેડૂતોને લોનની બાબતમાં ક્યાંય પણ તકલીફ ન પડે અને જે ખેડૂતો એનપીએ છે, મંડળના બાકીદાર છે, એમને અમે પ્રયત્ન કરશું કે તમે તમારી લોન ભરો, સેટલમેન્ટ યોજનાનો પણ લાભ મળે અને જ્યારે ભાભર દિયોદરના કોઈ પણ ખેડૂતોનો પ્રશ્ન હશે તો અમે તાકાતથી લડશું, અમે એને પાનાભાઈ અને અહીંના વિસ્તારના નાના મોટા પ્રશ્નો હશે અને ચોક્કસ નિરાકરણ લાવશું અને બેંકનું પણ થોડુંક સારું બેઠક વ્યવસ્થા થાય, સારી રીતે કામ થાય એવા પણ પ્રયત્ન કરશું। અને સાથે થોડીક મને આશંકા મને પોતાને વ્યક્તિગત હતી, ક્યાંક બોગસ મતદાન થશે, ક્યાંક લોકશાહી ઢબે મત નહીં થાય, પરંતુ જે જમીન વિકાસ બેંકનો સ્ટાફ હતો એમણે ખૂબ પ્રામાણિકતાપૂર્વક કામ કર્યું છે, એટલે એમને પણ અભિનંદન આપું છું। અને વિશેષમાં અમારા સૌ સમર્થકોને માત્ર અમને 24 કલાક મળ્યા હતા અને 24 કલાકની અંદર હું તો બહાર પ્રવાસ હતો, છતાં પણ અમારા મિત્ર મંડળોએ, બધા સહકારી આગેવાનોએ, બધા જ સમાજોએ આ એક ટીમ વર્કથી જવાબદારી ઉપાડી અને મને જલવંત વિજય અપાવ્યો છે। અમારે પાનાભાઈને એમની તો સામે પેનલ હતી, હું તો એક સિંગલ ઉમેદવાર હતો, છતાં પણ લોકોએ બધા જ સમાજોએ મત આપ્યા છે, એમનો બધાનો આભાર। અને આપણે સૌ પ્રેમ ભાવથી, લાગણીથી બધા સાથે રહીએ। હાર જીત એ ગુણ બાબત છે, એનો કોઈ અહંકાર ના હોય અને જીત માટે ચોક્કસ મારા બધા સમર્થકોને હું એનો જશ આપું છું। આભાર, થેન્ક યુ। ખેડૂતો માટે આપણે વાત કરી, હાલમાં બનાસકાંઠામાં 11 શાખાઓ, એ શાખાઓમાં એક બેંકનું ધીરણ ચાલુ નથી। આપણી બેંકનું એમપીએ ઘટેલું છે। નાબાર્ડ આપણી બેંકને ધીરણ પૈસા ક્યારે આપે કે આપણી બેંક થ્રુ આપણી વસૂલાત ગઈ સાલ આપણે આખા ગુજરાતનો ટોળો લીધો દિયોદર શાખાએ, અને વસૂલાત આવી જાય તો અમે એમાં પૂરા પ્રયત્ન કરી કે તરદુની સ્કીમ થાય, ખેડૂતોને જેટલું લેવાનું માફ થાય। અમારા પ્રયત્ન ખેડૂતોના વર્ષો 25-30 જોડો પૈસા 10,000 1 લાખ થઈ ગયા। એટલે ખેડૂતોને મેઇન પ્રશ્ન એક બેંકની વસૂલાત નહીં આવતી, એક બાજુ ખેડૂત નવું ધીરણ નહીં આવતું, એટલે બેંક માટે અમે પહેલું તો ખેડૂતોને તરદોડ લાઈન સ્કીમ એવી કે ખેડૂતો દેવામાં ના બેંક સદ્ધર થાય, આ પ્રયત્ન મારા અગત્યના રહેશે।